ભાવનગરથી સમાચાર ભાજપના ઉપાધ્યક્ષ પર હુમલો બુટલેગરે હુમલો કર્યાનો ભાજપ ઉપાધ્યક્ષ નીતિન રાઠોડનો આરોપ હુમલો દુકાનના ઝઘડામાં થયાનો ભાવનગર પોલીસનો દાવો નીતિન રાઠોડે માનહાનિ કરી હોવાનો મહિલા પીઆઈનો આરોપ નીતિન રાઠોડ અને હુમલાનો આરોપી બંને પાડોશી હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે પણ તમને ખબર નથી કે દારૂ વેચાય છે પણ કેટલા ટેસ્ટ કર્યા છે અમે કેટલા કર્યા તમે જ્યારે તમારી કમ્પ્લેન આવી કે અન્ય કોઈની કમ્પ્લેન આવી કે અમને વાત મળી ત્યારે અમે ફરિયાદ કરે શું મેડમ કીધું ખબર મને કે મેડમ ને મોઢે માંગ્યા હું પૈસા આપું તારે જ્યાં દોડવું હોય ને દોડી લે તારું મદદ કરી કાઢીશ મેં તમને યાર રજૂઆત કરેલી કોઈ પણની કાઈ પણ વાત થોડી માની લેવાની હોય ભાઈ કોઈ પણની કાઈ પણ વાત થોડી મેં તમે અમે તો તમને રજૂઆત જ કરી હતી ને કે ભાઈ આ તમે તમારી દરેક વખતે મેં એક્શન નથી લીધા એક કે ફેરી નથી એક વ્યક્તિને તમે મારી વાત સાંભળો મેડમ તમે શું કર્યું એ મને ખબર છે કોઈને મારી નાખવાનો ગુસ્સે કરો ને મને મારી નાખવાનો હક છે નહીં કોઈને મારી નાખવાનો હક નથી તમારો આની પહેલા જ્યારે ફોન આવ્યો તાત્કાલિક હું અહીં આપણે ગુનો રજીસ્ટર કર્યો તમામ વસ્તુ મેં કરી છે તમે તમારી ફાઇલ જે આવું ન કરતો તારે એક તો દારૂનો ધંધો કરવો લે મેં આવી રજૂઆત પોલીસની આવી રીતે પીઆઈ કક્ષાની આવી રીતે એને પોતાને કેટલો બધો આશ્વાસન આપે શું આશ્વાસન આપ્યો ભાઈ ગુનો દાખલ કરીને અટક કર્યો 151 કરીને અટકાયતી પગલાં લીધા શું મેં બાકી રહી મારી વાત સાંભળો ભાઈ આજે આ પરિસ્થિતિમાં હું નતા પકડ્યા હતા અમે અટક કરેલા જ છે તમે મારી વાત સાંભળો તમારો ઝઘડો જે પણ વ્યક્તિ સાથે હોય એની સાથે છે તંત્ર સાથે નથી તમારો ઝઘડો તમારે મારે કાલે મને ફોન આવ્યો અને મેં કીધું નીતિનભાઈ કે તમારે આવું